ઓકે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. જો આપણે આજે ધાબામાંથી જ બ્લોગ ચાલુ કર્યો છે અને હવે ઉત્તરાયણ પતી ગઈ છે તો એકદમ જો બધા જ ધાબા ક્લિયર દેખાય છે. કોઈ પણ ધાબામાં કોઈ દેખાતું નથી, પતંગ પણ નથી ચગતા. અને અત્યારે જો માહોલ કેવો છે દોડા દોડીનો સવારમાં. જો અત્યારનો માહોલ દોડા દોડીનો હોય, પબ્લિક દોડ ભાગ જ કરે. તેનો સરસ કંઈક આવો માહોલ છે. સરસ મજાનો તડકો પણ આવે છે એકદમ. બધા જ ધાબા ક્લિયર છે. જો આપણું ટાવર પણ આજે ખાલી છે, એક પતંગ ભરાયેલો છે. આમ તો પક્ષીઓ બિચારા બેઠા હોય, પણ આ 2 દિવસથી પતંગના હિસાબે દેખાતા નથી આના ઉપર. ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું છું. બનાવો મમ્મી. શું બનાવું છું? અત્યારે પરોઠા બનાવું છું. અને આપણે જમવામાં બનાવે છે રાજમા ચાવલ. જો ઉપર ધાણા ભાજી અને લીલું લસણ નાખી દીધું છે. અને જે સરસ મજાના રાજમા અને અહીંયા ચાવલ બનાવી દીધા છે. ભાઈના ફેવરેટ છે ને, તો ભાઈના ફેવરેટ છે રાજમા ચાવલ. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ રાજમા ચાવલ ને પરોઠા ખાવા હોય તો આવી જાઓ. જો ગાઈસ, ઉત્તરાયણ તો જતી રહી, પણ આ છોકરાઓ હજુ તો પતંગ ને એવું બધું આઘું પાછું કરી રહ્યા છે. દોરાઓ હા બ્લુ કલરની. અને હજુ પણ થોડા પતંગ ચગી રહ્યા છે. દૂર છે, દેખાતા નહીં એટલા બધા. અમુક દેખાય છે, એટલા બધા છે નહીં. અહીંયા પણ નાના છોકરાઓ ચગાવી રહ્યા છે પતંગ. ઝૂમ કરીએ ને ત્યારે દેખાય બધા. અહીંયા રિયાન્સ અને અક્ષય હજુ બંને જણા પતંગ ચગાવી રહ્યા છે. એમની પતંગ જો કેટલે પહોંચી, દેખાતી એ નહીં અહીંથી. ઓહો, આ બ્લેક વાળી એની મીણિયું છે. ઓહો હો, તે હજુ 2 ધરાણા નહીં પતંગ ચગાવીને. ઉત્તરાયણ ગઈ તો હજુ કેટલા ચગાવવાના પડે? એ બધા ચગાવી દેવાના એમ ને. અને ભાઈ તાર મમ્મી બોલશે નહીં હે રીલિયા? કોની મમ્મીને પૂછ્યું? તો એને મમ્મીને નહીં પૂછ્યું હોય રિયાન્સે? સારું, ચગાવો તાર. જય, એક પતંગ છે અને 2 જણા બાજી કેવા રે. જો જો વાગી ગયા છે 8 રાતના. અને આપણે અહીંયા રસોઈ પણ થઈ ગઈ છે. રસોઈમાં બનાવ્યું છે આજે કઢી. સરસ મજાની ગુજરાતી કઢી, ખટી મીઠી. અને આ કુકરમાં છે સાદી ખીચડી અને ભાખરી બનાવી છે. આજે સાદું ભોજન છે, ખીચડી, કઢી અને ભાખરી. તો આજે કહું ચલો 2 દિવસથી તો બહારનું ખાઈએ છીએ, અને કહું આજે થોડું સાદું બનાવી દઈએ, ખીચડી કઢી ને ભાખરી. તો પવીબેન કેવું રહેશે બોલો? તમારે ખીચડી કઢી ભાવશે ને? હું લાઇટ કરું પહેલાં, કે પછી લાઇટ વગર અંધારું બહુ આવે. બેન ખીચડી કઢી ભાવશે ને? ફાવશે ને? એવું કોક જ આવે ને ચાલશે. બોલો, હવે સોમવારથી સ્કૂલ ચાલુ. આજ તો ટ્યુશન જઈ આવ્યા ને? ટ્યુશન ચાલુ. ભાઈને આજથી ચાલુ થયું, તારા કાલથી ચાલુ થઈ ગયું. આજે તો થાકી ગયા. બોલ, દુકાને જો આ બધું દુકાનનો સામાન જો અહીંયા લાઈન નાખ્યો છે, કારણ કે ફ્રીજ ને એવું બહાર કાઢ્યું. હજુ તો આ પેલા એનું ફિરકીનું ઉપર નાખી દેવાનું. પછી કહો તો ભંગારમાં જવા દે. ઉપર હતી, હું ચાવી ના લઈ જઈએ, અમે ભૂલી જઈએ જ નહીં. ઉપર ધાબામાં જઈ હતી ને, ધાબુને વારવા પણ ભૂલી જઈ. ચાવી લઈ જઈએ તો સારું હતું. ઓળીની પતંગ લગભગ પતી ગયા હતા. પતંગ નહોતા, છોકરાએ ચગાવી દીધા હતા ને બધા.
હા એટલે ફિરકી ઠેકાણે કરી દેવાની ના બધું ના જો હોય બધું ઓળીમાં નાખી આવું કાલ દિવસે મૂકી આવ્યો બધું એ જ ને બોલો બીજું કંઈ નહીં ભૂખ લાગી આજ તો પકોડી ખાઈને આવ્યા હા બુનબા યસ મારા પકડાઈ ગયા બુન ઘેર આવીને મળે સ્નેપ છે એ તો કોત તો ખરા પણ તારે પહેલાં અમને ખબર પડી જાય તું કંઈક ના કહી પણ અમને ખબર પડી જાય ને કહેવાની તો હતી જ પણ તું કહીએ પહેલાં અમને ખબર પડી જાય તો પછી આ તો શું કહેવાય સોશિયલ મીડિયા તો સ્નેપમાં જોઈ લીધું ને ભાઈએ કહી દીધું કે મમ્મી બુનબા તો પકોડી ખાય એ તો ભાઈએ સ્નેપ જોયો એટલે હા એટલે જ ને સ્નેપ જોયો એટલે જ ને અને અહીંયા જો એના પપ્પા સૂઈ ગયા છે કે હજુ હવે આવ્યા છે આજ તો દુકાનેથી થાક્યા હતા એટલે હવે આવ્યા નહીં ભાઈ તો ચલો ગાઈસ તમારે લોકોને પણ ખીચડી કઢી અને ભાખરી ખાવી હોય તો આવી જાઓ મારો